हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। मित्रों 1 ऑक्टोबर 2025 रिलेटिव करंट अफेर्सની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 1 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ દર વર્ષે 19 સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસ મનાવવામાં આવે છે। હૃદયના સ્વાસ્થ્ય અને હૃદય રોગના નિવારણ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે। 2025ની મિત્રો થીમની વાત કરીએ તો થીમ છે જીવનશૈલીમાં નાના ફેરફારો મોટા સ્વાસ્થ્ય લાભો છે। 2 નંબર છે, તાજેતરમાં ટાટા મોટર્સના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો શૈલેષ ચંદ્રાની। બરાબર, શૈલેષ ચંદ્રા જે છે એમની ટાટા મોટર્સના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે। શૈલેષ ચંદ્રા રાઈટ આન્સર થશે। 3 નંબર છે, હાલમાં કયા રાજ્યના ગોકુળ જળાશય અને ઉદયપુર તળાવને રામસર વેટલેન્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે બિહાર રાજ્યના બિહાર રાજ્યના ગોકુળ જળાશય અને ઉદયપુર તળાવને રામસર વેટલેન્ડ તરીકે હાલમાં નિયુક્ત કરવામાં આવ્યા। બિહાર રાઈટ આન્સર છે। બક્સરમાં ગોકુળ જળાશય 448 હેક્ટર અને પશ્ચિમ ચંપારણમાં ઉદયપુર તળાવ 319 હેક્ટરને રામસર સ્થળનો દરજ્જો આપવામાં આવ્યો છે। 4 નંબર છે, ગુજરાતમાં કયા સ્થળે શોધાયેલા જેરોસાઇટ ખનિજની મંગળ પર શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે? તો આ એક ખનિજ મળી આવ્યું છે મિત્રો ગુજરાતના માતાના મઢમાં। બરાબર, માતાનો મઢ આવેલું છે કચ્છ જિલ્લામાં। ત્યાં શોધાયેલા જેરોસાઇટ ખનિજની મંગળ પર શોધાયેલા ખનિજ સાથે હાલમાં સામ્યતા મળી આવી છે, એટલે કે બંને એક સરખા છે। તો આ સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આ। મિત્રો પરીક્ષાઓ ઘણી બધી આવી રહી છે અને કરંટ અફેરની તૈયારી હંમેશા સ્ટાર્ટિંગથી જ કરવી જોઈએ। તમે પણ તૈયારી ચાલુ કરી દો। એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, આમાં તમને મંથલી કરંટ અફેર્સની પીડીએફ જોઈએ, 1 મહિના 2 મહિના 3 મહિના 5 મહિના 6 મહિના 1 વર્ષ, બરાબર બધું જ મળશે। 9510411961 પર મને કોન્ટેક્ટ કરો। કેટલા મહિનાનું તમને કરંટ અફેર્સનું પીડીએફ જોઈએ છે? કારણ કે આપણું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે। રોજના આપણે 20 જેટલા પ્રશ્નો આની અંદર કાઢતા હોઈએ છીએ, બરાબર। તો 9510411961। તાજેતરમાં બીસીસીઆઈની વરિષ્ઠ પસંદગી સમિતિમાં કોણ જોડાયું છે? તો ભારતના 2 પૂર્વ ક્રિકેટર છે, એક છે પ્રજ્ઞાન ઓઝા, બીજા છે આરપી સિંહ। આ બંને બીસીસીઆઈ એટલે કે બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા એની વરિષ્ઠ પસંદગી સમિતિમાં હાલમાં જોડાયા છે। મિત્રો બીસીસીઆઈની સ્થાપના 1928માં થઈ હતી। એનું હેડક્વાર્ટર વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે આવેલું છે અને હાલમાં એના નવા અધ્યક્ષ બની ગયા છે મિથુન મનહાસ। હાલમાં ફિફા વર્લ્ડ કપ 2026ના મેસ્કોટ, બરાબર, અથવા તો શુભાંકરનું અનાવરણ કરવામાં આવ્યું હતું, તે ક્યાં યોજાશે? તો 3 દેશ છે, યુએસએ, મેક્સિકો અને કેનેડા। યુએસએ, મેક્સિકો અને કેનેડા, અહીંયા ફિફા જે છે એ યોજાશે, બરાબર। શુભંકરનું અનાવરણ કરવામાં આવ્યું છે। ફિફાએ 25 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાનાર 2026 વર્લ્ડ કપ માટે સત્તાવાર રીતે મસ્કટનું અનાવરણ કર્યું। ત્રણેય મસ્કટ પોતપોતાના સહયજમાન દેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્લ્ડ કપની એકતા, આનંદ અને વૈશ્વિક ઉજવણીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે। આ મસ્કટ તમે અહીંયા જોઈ શકો છો। મુખ્ય ન્યાયાધીશ BR ગવઈએ તાજેતરમાં બીજા રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે ભુવનેશ્વર ખાતે। ભારતના મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ, ભારતના મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ ભુવનેશ્વરમાં બીજી રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદ 2025નું ઉદ્ઘાટન કર્યું અને ભાર મૂક્યો કે મધ્યસ્થીનું સફળતા ફક્ત કાયદાઓ જ પર નહીં પરંતુ સુસંગત પ્રથાઓ પર પણ આધારિત છે। 8 નંબર છે, હાલમાં અંડમાન ટાપુઓ નજીક પ્રથમ કુદરતી ગેસ શોધની જાણકારી કોણે આપી છે? તો મિત્રો ઓઇલ ઇન્ડિયા લિમિટેડને અંડમાન ટાપુઓ નજીક પ્રથમ કુદરતી ગેસનો જથ્થો મળી આવ્યો। ઓઇલ ઇન્ડિયા લિમિટેડે અંડમાન ટાપુઓ નજીક પ્રથમ પુષ્ટિ થયેલ હાઇડ્રોકાર્બન શોધની જાહેરાત કરી, જે આ પ્રદેશની ઉર્જા સંભાવનાને પ્રકાશિત કરે છે। 9 નંબર છે, હાલમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્યની એસ્બેસ્ટસ ઉત્પાદનો માટે વેટ મુક્તિ રદ કરી છે? તમને રાઈટ આન્સર છે આમાં રાજસ્થાન રાજ્ય। સુપ્રીમ કોર્ટે 2007માં રાજસ્થાન સરકાર દ્વારા સ્થાનિક રીતે ઉત્પાદિત એસ્બેસ્ટસ સીડ્સ અને
ઈંટોને વેટમાંથી મુક્તિ આપતી જાહેરનામું રદ કરી દીધી હતી અને તેને બંધારણની કલમ 304A હેઠળ ભેદભાવપૂર્ણ ગણાવી હતી. હાલમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. એનું મુખ્યાલય મિત્રો મુંબઈ ખાતે આવેલું છે. અને આરબીઆઈના હાલમાં ડેપ્યુટી ગવર્નર તરીકે શિરીષચંદ્ર મુર્મુ, બરાબર, એમની નિમણૂક કરવામાં આવી છે. 11 નંબર છે, પૂરી રથયાત્રામાં 3 પેંડા ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો આજે પૂરી રથયાત્રા છે મિત્રો, ઐતિહાસિક રથયાત્રા છે અને આના જે રથના 3 પેંડા છે, બરાબર, અહીંયા તમે જોઈ શકો ઇમેજમાં, એ સંસદમાં, ભારતની સંસદમાં સ્થાપિત કરવામાં આવશે. હાલમાં બીસીસીઆઈએ એશિયા કપ ચેમ્પિયન ભારત માટે કેટલા કરોડ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 21. ભારતે 2025ના એશિયા કપમાં દુબઈમાં રમાયેલી ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ટીમના અપરાજિત ટુર્નામેન્ટ વિજયને માન્યતા આપવા માટે બીસીસીઆઈએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે કુલ ₹21 કરોડના પુરસ્કારોની જાહેરાત કરી છે. હાલમાં કયા રાજ્યના ઠંડા રણને યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વમાં સમાવવામાં આવ્યું? તો મિત્રો હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશના કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વ નેટવર્કમાં સામેલ કરવામાં આવ્યું. આ અનામત પશ્ચિમ હિમાલયમાં 7,770 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. હાલમાં ભારતના પ્રથમ સંકલિત ઓન્કોલોજી સંશોધન અને સંભાળ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025ના રોજ આયુષ મંત્રાલયે ગોવાના ધારગલ સ્થિત AIIA ખાતે ઇન્ટિગ્રેટેડ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. તો ગોવા રાઈટ આન્સર છે. ગોવાના સીએમ છે હાલમાં પ્રમોદ સાવંત, રાજ્યપાલ PS શ્રીધરન પિલ્લઈ, ગોવાનું કેપિટલ છે મિત્રો પણજી. હાલમાં બિઝનેસ લાઇન ચેન્જમેકર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો છે? તો DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને સ્વદેશી વ્યૂહાત્મક તકનીકોમાં યોગદાન આપવા બદલ બિઝનેસ લાઇન ચેન્જમેકર એવોર્ડ્સમાં ચેન્જમેકર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હાલના ગેલપ ગ્લોબલ સેફ્ટી રિપોર્ટ 2025માં કોણ ટોચ પર રહ્યું? તો મિત્રો સિંગાપુર રાઈટ આન્સર છે, બરાબર. ગેલપ ગ્લોબલ સેફ્ટી રિપોર્ટ 2025માં સિંગાપુર ટોપ પર રહ્યું. ગેલપ ગ્લોબલ સેફ્ટી રિપોર્ટ 2025માં 144 દેશોમાં 1,45,000થી વધુ પુખ્ત વયના લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેથી લોકો કેટલું સુરક્ષિત અનુભવે છે તેનું મૂલ્યાંકન કરી શકાય. સિંગાપુર 98% સુરક્ષા સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ તાજિકિસ્તાન, ચીન અને ઓમાન આવે છે. હાલમાં 2027 સુધી ભારતના એટર્ની જનરલ તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી? તો મિત્રો વેંકટરમણી, કે જેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો, હવે એમને 2027 સુધીમાં ભારતના એટર્ની જનરલની જે છે એ નિમણૂક કરવામાં આવી છે. એટર્ની જનરલ એ ભારત સરકારનો મુખ્ય કાયદાકીય અધિકારી હોય છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 30 સપ્ટેમ્બર 2025 રિવિઝન. આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 28 સપ્ટેમ્બરે. હાલમાં ECINET પોર્ટલ પર સાઇન સુવિધા કોણે શરૂ કરી? ચૂંટણી આયોગે. તાજેતરમાં 14થી 28 સપ્ટેમ્બર દરમિયાન હિન્દી પખવાડા 2025 ક્યાં ઉજવવામાં આવ્યો? તો ઢાકા ખાતે. કોને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો પ્રોફેસર સુનિલ દરજી અને ગીતાબેન પરમારને. તાજેતરમાં ભારત અને કયા દેશે બ્રિક્સ અનાજ વિનિમય યોજના પર ચર્ચા કરી? તો રશિયાએ કરી છે. હાલમાં 2026 સુધીમાં 15 કિલોમીટરનો સ્વાયત્ત પરિવહન કોરિડોર ક્યાં શરૂ થશે? દુબઈ ખાતે. હાલના કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ બદલ 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી? ફ્રાન્સ રાઈટ આન્સર છે. સંયુક્ત રાષ્ટ્રે ફરીથી કયા દેશ પર આર્થિક અને લશ્કરી પ્રતિબંધો લાદ્યા? ઈરાન રાઈટ આન્સર છે. નરેન્દ્ર મોદીએ 1.22 લાખ કરોડના વિકાસ અભિયાનની શરૂઆત રાજસ્થાનથી કરી છે. BCCIના નવા અધ્યક્ષ બની ગયા છે મિથુન મનહાસ. હાલમાં ભારત અને કયા દેશે પ્રથમ ટ્રેન કનેક્ટિવિટી માટે કરાર કર્યો? ભૂટાને. શૈલેષ કુમાર વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતે છે. હાલમાં પાંખ વગરની સાપ જેવી માછલીની નવી પ્રજાતિ મળી આવી છે તમિલનાડુમાં. તાજેતરમાં બીજી SCO યુવા લેખક પરિષદ ક્યાં યોજાઈ હતી? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં સંરક્ષણ મંત્રાલયે તેજસ વિમાન માટે ₹62,000 કરોડના કરાર પર કોની સાથે કરાર કર્યો? HAL. કોણે 7મું SAFF અંડર-17 ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું? ભારત રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં જાહેર કરાયેલ એન્ડ્યુરન્સ સાયકલિંગ ઇવેન્ટ ટૂર ડી થાર 2025 ક્યાં કોણ યોજશે? તો રાજસ્થાન રાઈટ આન્સર છે.
આજનો પ્રશ્ન છે, હાલમાં ભારતે કયા દેશને હરાવીને 9મી વખત એશિયા કપ જીત્યો? શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ કે કોઈ નહીં? મિત્રો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.